અંકલેશ્વરની નામાંકિત શ્રી જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ આચરવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગે 33 લાખ રૂપિયાની રિકવરી અંગેની નોટિસ ફટકારી દેતા આજે જયાબેન મોદી હોસ્પિટલના સંચાલકો દ્વારા ખુલાસાઓ કરવાનું શરૂ કર્યું હતું। તાજેતરમાં પીએમ જય માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે, જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ અને ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે। રાજ્યની 4 હોસ્પિટલો પૈકી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં પણ ગેરરીતિ સામે આવતા રૂપિયા 33 લાખની રિકવરીના આદેશ જારી કરાયા છે, જે ઘટનાક્રમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। પ્રધાનમંત્રી જન આરોગ્ય માં યોજનાના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ રૂપિયા 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર માટેની યોજનાનો કેટલાક તબીબો અને હોસ્પિટલના સંચાલકોએ મોટો આર્થિક લાભ લીધો હોવા અંગે અને આ યોજનામાં ગેરરીતિ આચરી હોવા અંગે એક તપાસ સમિતિની રચનામાં રાજ્યના આરોગ્ય વિભાગે કરી હતી, જેમાં રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટિઓ જણાતા સસ્પેન્ડ તેમજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ રિકવરીની નોટિસ ફટકારવામાં આવી છે। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMC સોફ્ટવેરમાં અપલોડ કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલ ક્ષતિને ધ્યાને લઈ હાલમાં પ્રી ઓથની કુલ 33,44,031ની રકમ રિકવર કરવામાં આવશે અને તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી સ્ટેટ ગ્રીવેન્સ રીડ્રેસલ કમિટીમાં લેવામાં આવશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ AIDS ના નેજા હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત હતી। સમયાંતરે આ હોસ્પિટલનો JB મોદી ગ્રુપ દ્વારા વિકાસ કરવામાં આવ્યો હતો। અદ્યતન કેન્સર હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી હતી। જોકે કોવિડના દર્દીઓની સારવાર અંગેના નાણાં મેળવવા ખડા થયેલા વિવાદ બાદ હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ આચરવામાં આ હોસ્પિટલ સંડોવણી હોવા અંગેના અહેવાલો બહાર આવતા તેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થો ખડા થવા પામ્યા છે। સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસ મળ્યા બાદ આ હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઘૂંટપ અનુભવી રહ્યા છે। મોડેથી જયાબેન મોદી હોસ્પિટલના સત્તાધીશોએ આ બાબતે ખોખલો રદિયો પણ જાહેર કર્યો હતો।